સુરત શહેરના વરાછા વિસ્તારમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસને મહત્વની સફળતા મળી છે। વરાછા પોલીસે અલ્પેશ ગોહિલ નામના આરોપીની ધરપકડ કરી છે। 21 ફેબ્રુઆરીના રોજ સગીરાના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને એક વ્યક્તિ ભગાડી ગયો હતો। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અલ્પેશ ગોહિલ સગીરાને સાથે લઈને ફરાર થયો હતો। પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને સૂત્રોના આધારે આરોપીનો પત્તો લગાવી તેને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ સગીરાને પણ સલામત રીતે શોધી કાઢવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। ભાવિક પટેલ, સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન તેમજ ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે।